હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમેસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ, જેને તમે શોર્ટ ફોર્મમાં OS કહો છો. OS ના યુનિટ નંબર 1 ના બધા જ IMP ટાઈપના ક્વેશ્ચન્સ વેરીફાઈ કરીશું. યુનિટ નંબર 1 ની અંદર આવતા જેટલા પણ ટાઈપના IMP ક્વેશ્ચન્સ છે એ બધા જ ક્વેશ્ચન્સને આપણે વેરીફાઈ કરવાના છે. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર યુનિટ નંબર 1 માંથી કેવી રીતના પૂછાઈ શકે તેનું લર્નિંગ આપણે આજના સેશનની અંદર કરવાના છે. આ સેશન અંદર આપણે ખબર પડશે કે ભાઈ OS ના ચેપ્ટર નંબર 1 ની અંદર કયા કયા ટાઈપના ટોપિક છે અને કયા ટોપિકનું લર્નિંગ કેવી રીતના કરવું, કેટલી રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓપરેટિંગ સિસ્ટમનો ચેપ્ટર નંબર 1 ની અંદર કયા કયા ફંડામેન્ટલ્સ ટોપિક રહેલા છે, તે ટોપિક કેવી રીતના એક્ઝામ અંદર ક્વેશ્ચન વાઇઝ પૂછાય છે 3 4 7 ની પેટર્નની અંદર, એ આપણે આજના સેશન અંદર કવર કરીશું. એના જ માટે જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર આવતી અપડેટ્સ તમને ઇઝીલી નોટિફિકેશન થ્રુ મળી શકે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, જે એપ્લિકેશનની અંદર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ, સ્ટુડન્ટ્સના ડાઉટ્સને સોલ્વ કરતા હોય છે, સ્ટુડન્ટ્સને અલગ અલગ ટાઈપની PDF પ્રોવાઈડ કરતા હોય છે, ક્વેશ્ચન્સની PDF વિથ સોલ્યુશનની PDF, આન્સર સાથેની PDF, યુનિટ વાઇઝ PDF, સુપર 40 ની PDF, ઓલમોસ્ટ ટોટલી લર્નિંગ મટીરિયલ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છે. તો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનની પણ લિંક બાયોની અંદર મૂકવામાં આવેલી છે. ફટાફટ જેને તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર યા તો એપ સ્ટોરની અંદરથી. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે WhatsApp ગ્રુપ પણ જોઈન કરી શકો છો, જે WhatsApp ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોય છે, GTUના સર્ક્યુલર વિશેની ઇન્ફોર્મેશન આપતા હોય છે, જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય, રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા પછી રિઝલ્ટ કેવી રીતના જોવું, કેવી રીતના લિંક ઉપરથી રિઝલ્ટને વેરીફાઈ કરવું, તે પણ આપણે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોય છે. તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજના સેશન અંદર આપણે ખબર પડશે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ, જે તમારું ચેપ્ટર નંબર 1 છે, યુનિટ નંબર 1, યુનિટ નંબર 1 ની અંદર કયા કયા ટાઈપના ટોપિક આવે છે અને કયા ટોપિકને એક્ઝામ અંદર આ લોકો કેવી રીતના પૂછી શકે, તે આપણે આજના સેશન અંદર કવર કરીએ. સૌથી પહેલો કોન્સેપ્ટ આપણા પાસે આપેલો છે, એક્સપ્લેન ધ નીડ ઓફ ધ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમની જરૂર શું કામ પડી તે આપણે એક્સપ્લેન કરવાનું કહી શકે. એ જ ક્વેશ્ચન તમને એવું પણ કહી શકે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમની નીડને એક્સપ્લેન કરો, યા તો તમને એવું પણ કહી શકે કે નીડ અને ગોલ ઓપરેટિંગ સિસ્ટમને એક્સપ્લેન કરી આપો. ઓકે, આગળ આવશે ડિફાઇન ઓપરેટિંગ સિસ્ટમ, ડિસ્કસ ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવામાં આવે છે, એના ડિફરન્ટ ટાઈપને ડિસ્કસ કરવાના છે. મતલબ કોઈ પણ જેટલા પણ ટાઈપ્સ છે, ટાઈપ્સમાંથી કોઈ પણ 2 ટાઈપ સમજાવી દેવાના. ડિફાઇન ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ ગીવ ઇટ્સ ગોલ. ઓપરેટિંગ સિસ્ટમનો ગોલ કયો કયો છે એ આપણે અહીંયાથી લખવાનું છે. ઓપરેટિંગ સિસ્ટમના બહુ બધા ગોલ્સ છે. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે એ અહીંયાથી આપણે લિસ્ટ આઉટ કરીને એક્સપ્લેન કરવાનું રહેશે. ગીવ ધ નેમ ઓફ ધ કોમ્પોનન્ટ ઓફ ધ કમ્પ્યુટર સિસ્ટમ. કમ્પ્યુટર સિસ્ટમના કોમ્પોનન્ટ્સ કયા કયા છે અને ઓપરેટિંગ સિસ્ટમની જરૂર શું કામ પડી તે એક્સપ્લેન કરવાનું કહી શકે છે. પછી તમને ઓપરેટિંગ સિસ્ટમના નામ આપેલા હશે, બેચ ઓપરેટિંગ સિસ્ટમ, મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. 3 ને 7 માર્ક્સ અંદર એક્સપ્લેન કરવાનું કહી શકે. ઓકે, આગળ આવશે લિસ્ટ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ બેચ ઓપરેટિંગ સિસ્ટમ વિથ ધ સુટેબલ એક્ઝામ્પલ. તમને એવું કહી શકે કે ભાઈ જે બેચ ઓપરેટિંગ સિસ્ટમ નામની ઓપરેટિંગ સિસ્ટમ છે એને સુટેબલ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો, એનું વર્કિંગ પણ ડિટેલમાં સમજાવો. યા તો તમને એવું પણ કહી શકે કે ભાઈ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમને એક્સપ્લેન કરો. ઓકે, કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ પૂછી શકે છે. ઓપરેટિંગ સિસ્ટમના આપણા પાસે બહુ બધા ટાઈપ્સ છે, બહુ બધા ટાઈપ્સમાંથી કોઈ પણ ટાઈપ્સ એક્સપ્લેન કરવાનો કહી શકે છે. આગળ આવશે લિસ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એક્સપ્લેન ધ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ વિથ એક્ઝામ્પલ. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ અને ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમને એક્સપ્લેન કરવાની છે વિથ એક્ઝામ્પલ. યા તો તમને એવું પણ કહી શકે કે ડિફરન્ટ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમને લિસ્ટ આઉટ કરો અને બેચ ઓપરેટિંગ સિસ્ટમને સમજાવો ડિટેલમાં. બધા જ ક્વેશ્ચનની અંદર ડાયાગ્રામ ડ્રો કરવા કમ્પલસરી. જેટલા ડાયાગ્રામ ડ્રો કરશો ઓપરેટિંગ સિસ્ટમની અંદર એટલું જ તમારું પેપરનું ક્લીનેસ વધશે, તમારું પેપર સારું દેખાશે. આગળ આવશે એક્સપ્લેન ધ મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ ઓપરેટિંગ સિસ્ટમ કોને કહેવાય અને એના એડવાન્ટેજીસને એક્સપ્લેન કરવાના કહી શકે છે. 9 નંબરનો કોન્સેપ્ટ હશે એક્સપ્લેન ધ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમને એક્સપ્લેન કરો એવું કહી શકે. ડિસ્ક્રાઇબ ધ ઓપરેટિંગ સિસ્ટમ સર્વિસીસ. ઓપરેટિંગ સિસ્ટમની સર્વિસીસ કઈ કઈ છે, મતલબ આપણે ઓપરેટિંગ સિસ્ટમ કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે તે અહીંયાથી એક્સપ્લેન કરવાનું કહી શકે છે. તો આ બધા ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચન્સ છે. આ જ ક્વેશ્ચન્સમાંથી કોઈ પણ ક્વેશ્ચન્સ એક્ઝામની અંદર ચેપ્ટર નંબર 1 માંથી પૂછી શકે છે અને આટલા જ ક્વેશ્ચન લર્ન કરવાના ચેપ્ટર નંબર 1 ની અંદરથી અને ચેપ્ટર નંબર 1 નું માર્કિંગ ટોટલી તમને મળી જશે. મતલબ ટોટલી તમારા બધા જ માર્ક્સ આવી જશે ચેપ્ટર નંબર 1 ના. આટલા જ
ક્વેશ્ચન લર્ન કરવાના અને આટલા જ ક્વેશ્ચન્સની આન્સરની પીડીએફ મેળવવા માટે તમે હાલ જ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન્સને ડાઉનલોડ કરો અને આના માટેની વિથ સોલ્યુશન માટેની પીડીએફ ઇઝીલી મેળવી શકો છો. ચેપ્ટર વાઇઝ બધી જ પીડીએફ મૂકવામાં આવેલી છે ફોલ્ડરની અંદર. એ ફોલ્ડરને ઓપન કરવાનું, પછી તમને બધી પીડીએફ 1 બાય 1 મળી રહેશે. યુનિટ વાઇઝ સાથે સાથે તમને વિડીયો પણ જોવા મળશે વિથ એક્સપ્લેનેશન્સ. બધા જ યુનિટ વાઇઝ વિડીયો પણ જોવા મળશે, જેની અંદર યુનિટની ડીપલી એક્સપ્લેનેશન આપેલા હશે અને બધા જ કોન્સેપ્ટને માઇન્ડની અંદર આપણે ક્લિયર કરાવતા હોય છે. ઓકે, તો જેટલા પણ ટાઈપના તમારા કોન્સેપ્ટ હતા ચેપ્ટર નંબર 1 ના ઓપરેટિંગ સિસ્ટમની અંદર, એ બધા જ અહીંયા છે. આ બધા જ લર્ન કરવાથી કોન્સેપ્ટ્સને ચેપ્ટર નંબર 1 આખું ક્લિયર થઈ શકે છે. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.